જય હિન્દ જય ભારત. જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજ રોજ શ્રી વૃંદાવન ગૌશાળા દ્વારા રામકથાનું એક આયોજન રાખવામાં આવ્યું હતું. આપણી સાથે ચંદુ બાપા છે કે જે શ્રી વૃંદાવન ગૌશાળા ઘણા સમયથી સેવા આપી રહ્યા છે અને જેટલી પણ આપણે સેવાની એની વાતો કરી એટલી ઓછી છે. આગળની ચર્ચા આપણે ચંદુ બાપા સાથે કરશું. ચંદુ બાપા, આજ રોજ શું હતું? જય સિયારામ, જય દ્વારકાધીશ. આપણી વૃંદાવન ગૌશાળા આજે 19 વર્ષથી ચાલી રહી છે. જે નિરાધાર, રેઢિયાર, બીમાર ગાયો, બળદ, ખૂટિયા એનો સેવા યજ્ઞ દરેક દાતાઓ દ્વારા ચાલી રહ્યો છે. એમાં પૂજ્ય અમારા દીદીશ્રી પૂનમબા રામકથા વક્તા. રામકથા તો ઘણા વક્તા છે, પણ હું પૂજ્ય દીદીના ચરણોમાં વંદન કરું છું કે પૂજ્ય દીદી એવા ભાવથી રામકથા કરે છે કે રામમય થઈ જાય. જેમ ડોંગરેજી મહારાજ ભાગવત કથા વાંચતા હતા ત્યારે એને આંસુ આવી જતા, એમ પૂજ્ય અમારા દીદીશ્રી રામમય થાય છે. અને એનો રામ પ્રત્યેનો જે ભાવ છે એના ચરણોમાં વંદન કરું છું. અને એનો એવો ભાવ છે કે ક્યાંય પણ કથા ગૌસેવાના લાભાર્થે કરવી હોય, કોઈ પણ એવા કાર્ય, ધર્મ કાર્ય કરવી હોય તો પોતે એક પણ રૂપિયો લેતા નથી. અને દરેક, કારણ કે ક્ષત્રિયની દીકરી છે એટલે પૂનમબા એક નિઃશુલ્ક સેવા આ રામકથાની કરે છે. અહીંયા પણ જે રામકથાનું આયોજન થઈ રહ્યું છે એ આ આયોજન ફક્ત ગૌશાળાના લાભાર્થે, મુખ્ય યજમાન છે અમારા વિજયસિંહ ભાવસિંહ જાડેજા પરિવાર, એમના સહકારથી દેવીશ્રી નમ્રતાબાના પુણ્યાર્થે, કારણ કે એમના દીકરીબાના આ સમરણાર્થે આપણે આ રામકથા પિતૃ મોક્ષાર્થે, બીજા પણ પાટલા યજમાન જેઠવા છે, ઝાલા છે, એ દરેકના પિતૃ મોક્ષાર્થે આ આયોજન કરેલ છે અને દરેકનો સહકાર મળે છે. આજે ભગવાન શ્રી રામના લગ્ન છે. રામ વિવાહ પ્રસંગે અમારા એક ગૌશાળાના મેઇન ટ્રસ્ટી અને ક્ષત્રિય પરિવાર છે. અમારા ગૌશાળાના જે કાંઈ કહું તે હીરો કહું, જે કાંઈ કહું તે એ ગૌશાળાનો નિભાવ એ જ કરે છે. હું તો એક નિમિત્ત માત્ર છું. એના તરફથી એની નામ દેવાની મને ના પાડી છે. આજનો મહાપ્રસાદ અમારા ગૌશાળાના મેઇન ટ્રસ્ટી તરફથી આ મહાપ્રસાદ રાખેલ છે. આજે લગભગ 800 થી 1000 માણસનો પ્રસાદ બનાવેલો છે અને એ મહાપ્રસાદ ભગવાન શ્રી રામના લગ્ન નિમિત્તે કર્યું છે. અને આ મધુરમ સોસાયટી અને મધુવન સોસાયટીનો અમને ખૂબ સહકાર મળ્યો છે, ખૂબ આવકાર મળ્યો છે. અહીંનું એડ્રેસ મધુવન સોસાયટી, મધુરમ સોસાયટી, નવાગામ ઘેડ, વિનાયક પાર્કની પાસે આ અહીંયા રામકથાનું આયોજન છે. અને જે કાંઈ આમાં આવક છે એ તમામ ગૌશાળામાં જાય છે. ખૂબ અમને સહકાર મળ્યો છે. ખૂબ સંતો પધાર્યા, મહંતો પધાર્યા, માનનીય વ્યક્તિઓ પધાર્યા. દરેકનું અમે અમારા ભાવથી સ્વાગત કર્યું છે અને દરેકનો અમને સહકાર મળ્યો. બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. સત્ય સ્વરાજ ન્યૂઝ અમારી સંસ્થાને છેલ્લા 2 વર્ષથી આગળ વધારવા એવો પ્રયત્ન કરે છે કે મકર સંક્રાંતિનો કાર્યક્રમ મારે ગૌશાળાએ થાય છે, પછી કોઈ સમૂહ લગ્ન હોય, તુલસી વિવાહ હોય, રામકથા હોય, તો સત્ય સ્વરાજ ન્યૂઝ એટલું આગળ પડતું આ સંસ્થાને વધારવા પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ જે સત્ય સ્વરાજ, એનું નામ જ સત્ય સ્વરાજ છે. એક પણ શબ્દ ખોટો ત્યાં આવતો નથી. એ જે છે તે સત્ય બતાવે છે અને અમારી ગૌશાળા લાઈવ બતાવે છે કે અહીંયા એટલી ગાય છે, આ સેવા થાય છે અને અદા આ સેવા કરે છે. આવો સત્ય સ્વરાજ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર, ખૂબ અભિનંદન. જય સિયારામ, જય દ્વારકાધીશ. કરજો, આ તો ભગવાનના વિવાહ છે. એમ દેશો તો બીજેથી ક્યાંક વેપારમાં મળી જાય. સદગુરુ મહારાજ કી જય. હવે તમને લગભગ તો રૌનક બાપુને આમાં ઘણા બધા શિષ્યો છે, ઓળખે છે, પણ હું સામાન્ય નાનકડો પરિચય આપું. અમે લગભગ આજ 15 વર્ષથી જોડાયેલા છીએ. દર પૂર્ણિમે મને 27 વર્ષ થયા, 27 વર્ષ થયા. દર પૂર્ણિમે સત્સંગ, ભજન અને ભોજન. અને એમાં કારણ કે મેં આપણી કથા થઈ ત્યારે એમ કીધું હતું કે આ ક્ષત્રિય બાપુ, આ બીજા ક્ષત્રિય કે કોઈ દિવસ કોઈ પાસે લાંબો હાથ નથી કર્યો. 27 વર્ષનો રેકોર્ડ કોઈને મને બતાવી દઈએ. અને આજે આપણે જાંબુડા એ આશ્રમ છે ને લગભગ 1 કરોડના ખર્ચે પહોંચ્યો છે. એક મને ખબર છે, છતાં બાપુ જે કઈ આશીર્વચન આપ્યા છે એ ખૂબ ખૂબ બાપુને અભિનંદન. અને અત્યારે સત્ય સ્વરાજ ન્યૂઝ સૌથી ઉત્કૃષ્ટ મારા ગુરુવર દયાનંદ ગિરી બાપુ મહાકાળી આશ્રમ અને એમના શિષ્ય અને એમના